કહે છે. જેમ કે મુખમ ચંદ્ર ઇવ સુંદરમ, તો મુખ એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે, અને આ બંને વચ્ચે સરખામણી સાદૃશ્ય કરનાર જે ધર્મ છે એ સૌંદર્ય છે. તો સૌંદર્ય છે એને આપણે સાધારણ ધર્મ કહી શકીએ. અને ચોથું તત્વ છે ઉપમા પ્રતિપાદક શબ્દ. ઉપમાનું પ્રતિપાદન કરનારો જે શબ્દ છે એ શબ્દને આપણે ઉપમા પ્રતિપાદક શબ્દ કહી શકીએ છીએ. જેમ કે ઈવ એ શબ્દ, મુખમ ચંદ્ર ઈવ સુંદરમ, તો ઈવ છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. તો આ ચાર ઉપમાના ઘટકોને આપણે સમજ્યા. આને જરા ચારેય ઘટકોને એક બીજા ઉદાહરણથી જરા સમજી લઈએ. જેમ કે એક ઉદાહરણ છે, અંભોરુહમ ઇવ કરતલમ રક્તમ. કરતલમ એટલે હથેળી, અંભોરુહમ એટલે કમળ. હથેળી કમળ જેવી લાલ છે, આવું જ્યારે આપણે કહીએ ત્યારે હથેળી એ ઉપમેય છે, કમળ છે એ ઉપમાન છે. અને આ બંનેની સરખામણી કરવા માટે લાલાસ તામ્રમ, અંભોરુહમ ઈવ તામ્રમ, તામ્રમ જે કહ્યું, જે લાલાસ થઈ એ સાધારણ ધર્મ છે, અને ઈવ છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. ઉપમા અલંકારને સમજવો હોય તો ઉપમાના ચારેય અંગોને આપણે સમજવા પડે. તો આ ચાર અંગોને આપણે સમજ્યા. મમ્મટે આ ઉપમા અલંકારનું આવું લક્ષણ આપ્યું છે, સાધર્મ્યમ ઉપમા ભેદે. સાધર્મ્યમ ઉપમા ભેદે એટલે કે એનો અર્થ એવો કરી શકીએ કે ભેદ હોવા છતાં સાધર્મ્ય સમાન ધર્મ હોવાનો જે ભાવ છે તેને ઉપમા અલંકાર કહે છે. ભેદ હોય, ઉપમાન અને ઉપમેય બંને જુદા જુદા હોય, છતાં પણ એક સમાન ધર્મ જે હોય છે ઉપમેય અને ઉપમાન વચ્ચે, ત્યારે એ ઉપમા અલંકાર બને છે. બીજા અર્થમાં કહીએ તો બે જુદી જુદી વસ્તુઓને કોઈ એક સમાન ધર્મને આધારે, એક સાદૃશ્યને આધારે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે ઉપમા અલંકાર બને છે. શરત એ છે કે તે બંને વસ્તુઓ જુદી જુદી હોવી જોઈએ. જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો મુખ અને ચંદ્ર બંને જુદી જુદી વસ્તુઓ છે, પણ બંનેની સુંદરતાની બાબતમાં આપણે સરખામણી કરીએ છીએ, તુલના કરીએ છીએ, એટલે ત્યાં ઉપમા અલંકાર બને છે. તો અહીંયા મમ્મટે બહુ સ્પષ્ટ કહ્યું છે, ઉપમાનોપમેયયોઃ એવ સાધર્મ્યમ. ઉપમાન અને ઉપમેયનું સાધર્મ્ય હોવું જરૂરી છે. કાર્યકારણાદિકયોઃ સાધર્મ્યમ ન ભવતી. કાર્યકારણ વગેરેનું સાધર્મ્ય અહીંયા થતું નથી. એટલે કે ઉપમેય અને ઉપમાનનું સાધર્મ્ય હોવું જરૂરી છે, તો જ ઉપમા અલંકાર બને છે. એટલે કે ઉપમાન અને ઉપમેય વચ્ચે સમાન ધર્મ હોવાનું જ્યાં વર્ણવાય ત્યાં ઉપમા અલંકાર હોય છે. અહીં એક વાત મમ્મટે બહુ સ્પષ્ટ કરી છે કે અહીં જે લક્ષણમાં ભેદે એવું જે કહ્યું છે, તો અહીં ભેદ ગ્રહણ શું કામ સ્વીકાર કર્યું? તો જો અહીંયા દર્શાવ્યું છે મમ્મટે વૃત્તિમાં કે ભેદ ગ્રહણમ અનન્વય વ્યવચ્છેદાય ઇતિ ઉક્ત્વા મમ્મટેના અત્ર કથિતમ. અહીં કહ્યું છે મમ્મટે કે અહીં ભેદ શબ્દનું જે ભેદે એવા શબ્દનું જે ગ્રહણ કર્યું છે તે અનન્વય નામનો જે અલંકાર છે એનાથી ભેદ કરવા માટે અહીં ભેદે શબ્દનું ગ્રહણ કર્યું છે. એટલે અનન્વય વ્યવચ્છેદાય અહીં ભેદે ઇતિ ગ્રહણમ કૃતમ. અહીં ભેદે એવું ગ્રહણ કરવામાં આવ્યું છે. નહીં તો માં તે માં એવું આપણે જે કહીએ છીએ, પરંતુ ત્યાં ઉપમેય પણ છે, ઉપમાન પણ છે, પણ એ સ્થિતિમાં તે બંને એક જ વસ્તુ છે. ઉપમેય અને ઉપમાન જુદી જુદી વસ્તુ નથી અનન્વય અલંકારમાં. જો અહીંયા ભેદેનું ગ્રહણ ન કર્યું હોત અને સાધર્મ્યમ ઉપમા એવું જો લક્ષણ કર્યું હોત તો અનન્વય અલંકારમાં પણ એની વ્યાપ્તિ, આ લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. એટલે કે લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય એટલા માટે મમ્મટે લક્ષણમાં ભેદે શબ્દ મૂકી દીધો છે, જેથી અનન્વય અલંકારનો છેદ એનાથી થઈ જશે. એટલે અલંકાર અનન્વય અલંકાર બનશે. ત્યાં ઉપમેય અને ઉપમાન હોય છે, સરખામણી પણ હોય છે, પરંતુ એ બંને એક જ વસ્તુ છે. જેમ કે માં તે માં, માં એ ઉપમેય પણ છે, માં તે ઉપમાન પણ છે. એવી જ રીતે રામ રાવણયોઃ યુદ્ધમ રામ રાવણયોઃ ઈવ. રામ રાવણનું યુદ્ધ રામ રાવણના યુદ્ધ જેવું જ છે, આવું કહીએ ત્યાં પણ અનન્વય અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાનની ત્યાં સરખામણી છે, પરંતુ
ત્યાં એક જ વસ્તુ ઉપમેય બને છે, તે જ વસ્તુ ઉપમાન બને છે. એટલે ભેદ ગ્રહણમ અનન્વય વ્યવચ્છેદાય કરીને અહીંયા મૂકવામાં આવ્યું છે. આમ ઉપમા અલંકારનું લક્ષણ આપણે જોયું તો આ લક્ષણમાંથી 3 બાબતો બહુ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે ક્યાં ઉપમા અલંકાર બને. તો ઉપમા અલંકારમાં સૌથી પ્રથમ વસ્તુ તો એ છે કે ઉપમેય અને ઉપમાન સાથે તુલના કે સરખામણી કરવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે તુલના કે સરખામણી બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કરવામાં આવે છે. બે વસ્તુઓ સમાન ન જ ચાલી શકે. માં તે માં, તો એમાં બંને વસ્તુઓ સમાન છે. એ સમાન વસ્તુઓ હોય ત્યાં ઉપમા અલંકાર થતો નથી. એટલે કે તુલના કે સરખામણી થાય છે એ બંને વસ્તુઓ અલગ અલગ હોવી જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે ઉપમેય અને ઉપમાનમાં એક જ સાધારણ ધર્મ હોવો જોઈએ. જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે તો બંનેમાં સુંદરતા એ એક જ સાધારણ ધર્મ છે. એટલે કે સાધારણ ધર્મ એક હોવો જોઈએ. તો આવી સ્થિતિ જ્યાં સર્જાય ત્યાં ઉપમા નામનો અર્થાલંકાર બને છે. અને કાલિદાસની ઉપમા તો બહુ પ્રસિદ્ધ છે. તો આ ઉપમાના અનેક પ્રકારો પણ પાડવામાં આવ્યા, પરંતુ એક ઉદાહરણથી, એક શ્લોકના ઉદાહરણથી આપણે ઉપમા અલંકારને વધુ સ્પષ્ટ બનાવીએ. દાખલા તરીકે મમ્મટે તો આવું ઉદાહરણ આપ્યું છે, સ્વપ્ને અપી સમરેષુ ત્વામ વિજયશ્રી ન મુંચતી પ્રભાવ પ્રભવમ કાંતમ સ્વાધીન પતિકા યથા. આવો એક શ્લોક ઉદાહરણ રૂપે આપ્યો છે મમ્મટાચાર્યએ. સ્વપ્ને અપી સમરેષુ ત્વામ વિજયશ્રી ન મુંચતી. કોઈ રાજાની પ્રશંસા કરતાં કહી રહ્યું છે કે સ્વપ્નેપી સમરેષુ ત્વામ, સમર યુદ્ધમાં તમને વિજયશ્રી મુક્ત કરતી નથી, તમને છોડતી નથી. મતલબ બધા યુદ્ધોમાં તમારો વિજય જ થાય છે. પરંતુ એની સરખામણી કોની સાથે કરી છે? તો સ્વાધીન પતિકા નાયિકા સાથે કરી છે. સ્વાધીન પતિકા કાંતમ યથા ન મુંચતી તથા. તો સ્વાધીન પતિકા નાયિકા જે છે એની સાથે એની તુલના કરી છે. એ ઉપમાન છે સ્વાધીન પતિકા ઇતિ. અને વિજયશ્રી એ ઉપમેય છે. સ્વાધીન પતિકા એ ઉપમાન છે, વિજયશ્રી એ ઉપમેય છે. વિજયશ્રી અને ન મુંચતી બંને વસ્તુઓ, સ્વાધીન પતિકા જેમ પતિને છોડતી નથી તેમ વિજયશ્રી તમને છોડતી નથી. તો ન મુંચતી ઇતિ સાધારણ ધર્મ. એટલે અપરિત્યાગ રૂપ જે વાત કરવામાં આવી છે તે સાધારણ ધર્મ છે. અને અહીં યથા શબ્દ જે વપરાયો છે એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. એટલે અહીંયા ઉપમાના ચારેય ઘટકો અહીં જોવા મળે છે. સ્વાધીન પતિકા એ ઉપમાન છે, વિજયશ્રી એ ઉપમેય છે, ન મુંચતી ઇતિ સાધારણ ધર્મ છે, અને યથા એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે. એટલે કે અહીંયા ચારેય ઉપસ્થિત હોવાથી એવા પ્રકારને ઉપમાનો પૂર્ણોપમા ઉપમા તરીકે, જ્યાં ઉપમાના ચારેય ઘટકો ઉપસ્થિત હોય એ પૂર્ણોપમા કહેવાય. તો ઉપમાના મુખ્ય 2 પ્રકારો પડી શકે, એ પૂર્ણોપમા અને એક લુપ્તોપમા. જ્યાં પૂર્ણોપમા એટલે કે ઉપમાના ચારેય ઘટકો ઉપસ્થિત હોય, અને લુપ્તોપમા એટલે આ ચારેય ઘટકોમાંથી ક્રમશઃ 1, 2 કે 3નો લોપ થયેલો હોય. આ પૂર્ણોપમાના પણ મમ્મટાચાર્ય 6 પ્રકારો પાડે છે, જે અહીં મેં નિરૂપિત કર્યા છે. પૂર્ણોપમા મોટે ભાગે 2 પ્રકારનો થશે, શ્રૌતિ અને આર્થી. આ શ્રૌતિ અને આર્થી પૂર્ણોપમા પણ બીજા 3 પ્રકારના થશે, વાક્યગા, સમાસગા અને તદ્ધિતગા. એટલે શ્રૌતિ પણ 3 પ્રકારની, અને એ જ પ્રમાણે આર્થી પણ વાક્યગા, સમાસગા અને તદ્ધિતગા એ 3 પ્રકારની થશે. એટલે પૂર્ણોપમાના ટોટલ આ રીતે કુલ 6 પ્રકારો થશે. હવે શ્રૌતિ ઉપમા અને આર્થી ઉપમા કોને કહેવાય ટૂંકમાં આપણે સમજી લઈએ કે જ્યાં ઈવ, યથા અને વત જેવા ઉપમાવાચક શબ્દોનો પ્રયોગ થયો હોય એ આપણે શ્રૌતિ ઉપમા કહી શકીએ. એવી જ રીતે આર્થી ઉપમા કોને કહી શકીએ? તો જ્યાં તુલ્ય, સદૃશ્ય અને સમ જેવા ઉપમા પ્રતિપાદક શબ્દો વપરાયા હોય તો એને આર્થી ઉપમા આપણે કહી શકીએ. અને જો એ વાક્યમાં રહેલી હોય તો વાક્યગા, જો સમાસમાં રહેલી હોય તો સમાસગા, અને વતી પ્રત્યય વડે જો એ થઈ હોય તો એ આપણે તદ્ધિતગા પ્રકારની કહી શકીએ છીએ. પરંતુ એમાં થોડું વ્યાકરણનું જ્ઞાન હોવું જરૂરી છે. તદ્ધિતગા માટે ત્યાં 2 સૂત્રો છે. તત્ર તસ્યેવ એવા સૂત્રથી જો ઈવ અર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એ શ્રૌતિ તદ્ધિતગા કહી શકીએ. પરંતુ એક બીજું સૂત્ર છે, તેન તુલ્યમ ક્રિયા ચેદ વતીહી, એવા તુલ્યાર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એને આપણે આર્થી પ્રકારની તદ્ધિતગા કહી શકીએ છીએ. બંનેમાં વતી પ્રત્યય તદ્ધિતગામાં હોવો જરૂરી છે,
પણ એ વતી પ્રત્યય જો ઈવ અર્થમાં વપરાયો હોય તો એ શ્રૌતિ ઉપમા, જો એ તુલ્ય અર્થમાં વતી પ્રત્યય વપરાયો હોય તો એ તદ્ધિતગાને આપણે આર્થી ઉપમા કહી શકીએ છીએ. આ રીતે પૂર્ણોપમા 6 પ્રકારની છે. દરેકના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે, પણ વિષય લાંબો ના બની જાય એટલે દરેક ઉદાહરણને જોઈએ નહીં. પરંતુ કાલિદાસનું એક પ્રસિદ્ધ ઉદાહરણ છે જે પૂર્ણોપમાના ઉદાહરણમાં ફીટ બેસે છે, જે રઘુવંશનો પહેલો મંગલ શ્લોક છે. જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ, એવો વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તય જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આ જે શ્લોક છે એમાં પણ આ જ પ્રકારની પૂર્ણોપમા રહેલી છે, કારણ કે ભગવાન શિવ અને પાર્વતી વાણી અને અર્થની જેમ જોડાયેલા છે. તો એમાં જે ઉપમા કરવામાં આવી છે એ આ પૂર્ણોપમા પ્રકારની ઉપમા છે. આમ પૂર્ણોપમાના આ રીતે 6 પ્રકારો બને છે. હવે આ લુપ્તોપમા જે છે એના પણ 19 પ્રકારોનું વર્ણન મમ્મટે કર્યું છે. 19 પ્રકારની લુપ્તોપમા અહીં ટૂંકમાં હું સ્પષ્ટ કરવા માગું છું કે લુપ્તોપમાના આ બધા પ્રકારો બહુ ડિટેલમાં આપણે નહીં જોઈ શકીએ, પણ એમાં ધર્મ લુપ્તોપમા એટલે કે સાધારણ ધર્મનો લોપ થાય તો ધર્મ લુપ્તોપમા બને છે. અને એ ધર્મ લુપ્તોપમા 5 પ્રકારની બને. એમાં 5 પ્રકારોમાં શ્રૌતિ તદ્ધિતગાને પૂર્ણોપમાના 6 પ્રકારોમાંથી શ્રૌતિ તદ્ધિતગાને આપણે બાદ કરી રહીએ, બાકીના જે 5 પ્રકાર બને છે એ ધર્મ લુપ્તોપમાના 5 પ્રકાર છે. ત્યાર પછી ઉપમાનનો લોપ થતાં જે લુપ્તા બને છે એ ઉપમાન લુપ્તા છે, અને એ 2 પ્રકારની બને છે, વાક્યગા અને સમાસગા. જેમ ધર્મ અને ઉપમાનનો લોપ થતાં આ રીતે ઉપમાનો એક લુપ્તોપમાનો પ્રકાર 2 પ્રકારો આપણે જોયા, એ પ્રમાણે પ્રાતિપદિકનો લોપ થવાથી પણ પ્રાતિપદિક લુપ્તોપમા બને છે, અને એ 6 પ્રકારની છે. સમાસગા, કર્મ આધારવાળી, અને કર્મ ક્યચગાવાળી, અને કર્મ ક્યંગ્યાવાળી. આ સિવાય કર્મણ મૂલગા અને કર્તુણ મૂલગા એવા 6 પ્રકારની પ્રાતિપદિક લુપ્તોપમા બને છે. આ સિવાય હવે 2નો લોપ થતાં આ બધા તો જે આ ધર્મ લુપ્તોપમાના 5 પ્રકાર, ઉપમા લુપ્તોપમાના આપણે 2 પ્રકાર અને પ્રાતિપદિક લુપ્તોપમાના 6 પ્રકાર જોયા. એ તો કોઈ પણ એકનો લોપ થતાં બનતા પ્રકારો છે, પરંતુ 2નો લોપ થાય તો સાધારણ ધર્મનો પણ લોપ થયો હોય અને પ્રાતિપદિકનો પણ લોપ થયો હોય એવી લુપ્તોપમા પાછી 2 પ્રકારની બને છે, ક્વિપગા અને સમાસગા. આ સિવાય સાધારણ ધર્મ અને ઉપમાનનો લોપ થતાં પાછા બીજા 2 પ્રકારની ઉપમા બને છે, સમાસગા અને વાક્યગા. પ્રાતિપદિક અને ઉપમેયનો લોપ થતાં 1 પ્રકારની લુપ્તોપમા બને છે, ક્યચગા લુપ્તોપમા. અને છેલ્લે 3 પ્રકારનો લોપ થતાં, એટલે પ્રાતિપદિકનો પણ લોપ થયો હોય, ધર્મનો પણ લોપ થયો હોય અને ઉપમાનનો પણ લોપ થતાં સમાસગા નામની એક લુપ્તોપમા બને છે. આમ લુપ્તોપમાના આ પ્રકારોનું આપણે સંકલન કરીએ તો કુલ 19 પ્રકારો બને છે. એટલે 19 પ્રકારો લુપ્તોપમાના અને અગાઉ કહ્યા તે 6 પ્રકારો પૂર્ણોપમાના. આમ મમ્મટે 25 પ્રકારનો ઉપમા અલંકાર દર્શાવ્યો છે, જે આપણે વિસ્તારથી જોયો. આમ મમ્મટે ઉપમા અલંકારનું જે વિવેચન કર્યું છે એ પ્રમુખ રૂપે છે, કારણ કે બાકીના 28 અલંકારો સાદૃશ્યમૂલક અલંકારો છે, જે આ રીતે સાદૃશ્ય ઉપમાની જેમ, ઉપમાના પ્રપંચની જેમ પ્રપંચિત કરવામાં આવ્યા છે. તો આપણે સાદૃશ્યમૂલક એક અલંકારનું ઉદાહરણ જોયું. આવી જ રીતે વિરોધમૂલક અલંકારના પણ આપણે 1-2 ઉદાહરણો જોઈએ. એમાં વિરોધમૂલક અલંકારોમાં 2 બહુ પ્રસિદ્ધ અલંકારો છે, એક વિભાવના અને બીજો વિશેષોક્તિ. તો આપણે સૌથી પહેલાં વિભાવના અલંકારને આપણે સ્પષ્ટ કરીશું. તો વિભાવનાનું મમ્મટે આવું લક્ષણ આપ્યું છે કે ક્રિયાયા પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ વિભાવના. અહીં ક્રિયા જે શબ્દ વપરાયો છે લક્ષણમાં, ક્રિયાયા પ્રતિષેધે એવું કહ્યું છે, તો ક્રિયાનો અર્થ આપણે કરવાનો છે કારણ. એક વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે ક્રિયા માટે કે ક્રિયતે અનેન ઇતિ ક્રિયા, જેના વડે ક્રિયા કરવામાં આવે છે તે, એટલે કે કારણના અર્થમાં એ ક્રિયા શબ્દ વપરાયો છે. અને ક્રિયાયા પ્રતિષેધે, આ કારણનો નિષેધ કરવામાં આવ્યો હોય, પ્રતિષેધ અર્થાત નિષેધ, ક્રિયાયા પ્રતિષેધે અપી એટલે કે કારણનો નિષેધ કરવામાં આવ્યો હોય છતાં પણ ફલ વ્યક્તિ વિભાવના, છતાં પણ ફલનો પ્રાદુર્ભાવ થાય, ફલનું પ્રકાશન થાય, તે વિભાવના અલંકાર છે.
એટલે ટૂંકમાં આવું કહી શકીએ કે જ્યાં કારણનો અભાવ બતાવવામાં આવ્યો હોય છતાં પણ ફળ પેદા થઈ જતું હોય ત્યારે વિભાવના અલંકાર બને છે. અર્થાત કારણમ વિના યત્ર ફલ પ્રદર્શનમ તદ વિભાવના. અને આ જ વાત મમ્મટે વૃત્તિમાં પણ કહી છે, હેતુરૂપ ક્રિયાયા નિષેધે અપી તત ફલ પ્રકાશનમ વિભાવના. એટલે બહુ સ્પષ્ટપણે આપણે અહીંયા કહી શકીએ કે જ્યાં કારણનો નિષેધ કર્યો હોવા છતાં પણ ફળને ઉત્પત્તિ બતાવવામાં આવે ત્યારે ત્યાં વિભાવના અલંકાર થાય છે. અહીં આ અલંકારમાં પણ અમુક બાબતો બહુ સ્પષ્ટ હોવી જોઈએ. એક તો સૌથી પહેલી બાબત છે કે કારણનો અભાવ હોવો જોઈએ, અર્થાત નિષેધ હોવો જોઈએ. જે અહીં લક્ષણમાં ક્રિયા શબ્દ કહ્યું છે એનો જ અર્થ કારણ. આ કારણનો અભાવ હોય એટલે કે નિષેધ હોય એ વિભાવનાની એક જરૂરી બાબત છે. બીજું બાબત એ છે કે આ કારણના અભાવે કાર્ય પ્રગટે છે. કારણ ન હોય છતાં પણ કાર્ય પેદા થઈ જાય. અને ત્રીજી બાબત એ છે કે આ કારણનો અભાવ છે એ કવિકલ્પિત હોવો જોઈએ, પણ કોઈ વિશેષ કારણથી કાર્યની ઉત્પત્તિ થતી હોવી જોઈએ. આમ આ ત્રણ બાબતો જ્યાં પૂરી થતી હોય ત્યાં વિભાવના નામનો અલંકાર બને છે. અને એનું એક બહુ પ્રસિદ્ધ ઉદાહરણ મમ્મટે આપ્યું છે એક શ્લોક મારફતે. જેમ કે અહીં એક શ્લોક રજૂ કર્યો છે ઉદાહરણમાં, કુસુમિત લતાભિઃ અહતા અપી અધત્તે રુજમ અલિકુલ કુલૈઃ અદૃષ્ટા અપી પરિવર્તતે સ્મ નલિની હરિભિઃ અલોલિતા અપી અધુર્નત સા. આ શ્લોકની અંદર એક નાયિકાનું વર્ણન કર્યું છે કે એ સા નાયિકા કુસુમિત લતાભિઃ અહતા અપી અધત્તા. કુસુમિત લતાઓ વડે એને મારવામાં ફટકારવામાં નથી આવી છતાં પણ એ ધૂણી રહી છે, છતાં પણ એ પીડા અનુભવી રહી છે. એટલે કુસુમિત લતાભિઃ ઇતિ કારણમ વિના આ મારવામાં નથી આવી એટલે કારણનો નિષેધ કર્યો છે. ક્રિયાયા પ્રતિષેધે અપી ફલ વ્યક્તિ, છતાં પણ પીડાનું જે ફળ છે એ પેદા થઈ જાય છે. એટલે કુસુમિત લતાભિઃ અહતા અપી, કુસુમિત લતાઓ રૂપી એને ફટકારવામાં નથી આવી છતાં પણ અહીંયા પીડારૂપી ફળ પેદા થઈ જાય છે. સાથે સાથે એ કહ્યું કે અલિકુલૈઃ અદૃષ્ટા અપી, ભમરાઓના કુળ વડે, ભમરાઓના સમૂહ વડે એને ડંખવામાં પણ નથી આવી છતાં પણ એ પીડા અનુભવી રહી છે. અને ત્રીજી બાબત કહી છે કે નલિની લહેરીભિઃ અલોલિતા આપી, કમળીની લહેરોમાં એને ગુમાવવામાં નથી આવી છતાં પણ એ ચક્કર અનુભવી રહી.